સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં ધુઆધાર બેટિંગ કર્યા બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પર ઓળઘોળ થયા છે। ગઈકાલે સુરત અને નવસારી ઉપરાંત વડોદરા, ભરૂચ અને આણંદ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો તો આજે 25 જુલાઈના રોજ જામનગર અને સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા જણાતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ, આણંદ, ભરૂચ અને વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેમ હોય ઓરેન્જ એલર્ટ। તો દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા અને અરવલ્લી તથા મહીસાગરમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત કચ્છ, પાટણ અને બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં ચાંદીપુરાના નવા 17 શંકાસ્પદ કેસ નોંધાયા। વધુ 3 બાળકોના મોત સાથે મૃત્યુઆંક 41 પર પહોંચ્યો। છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં બાળકોમાં વાયરલ એન્કેફેલાઇટિસ ચાંદીપુરાના કેસો સતત સામે આવી રહ્યા છે। વિતેલા 24 કલાકમાં નવા 17 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જ્યારે એ જ સમયગાળા દરમિયાન વધુ 3 બાળ દર્દીઓ મોતને ભેટ્યા છે। આમ વાયરલ એન્કેફેલાઇટિસ ચાંદીપુરાના કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 41 બાળકોના મૃત્યુ થયા છે। કાકરાપાર ડેમ ઓવરફ્લો, આખો વિસ્તાર એલર્ટ। સુરત અને તાપી જિલ્લામાં મેઘરાજાની ધબડાટી બાદ ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે તાપીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે। હાલ ડેમની કુલ સપાટી 160 ફૂટ પહોંચી છે, જેના કારણે નીચાણવાળા ગામો સહિત સમગ્ર વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યો છે। તો કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો ફસાયા છે, જેને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। ગોઠણસમાં પાણીમાં ખેડૂતોનો ડાન્સ। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખેતરની અંદર ગોઠણસમાં પાણી ભરેલા છે અને 2 ખેડૂત નાચી રહ્યા છે, જેમાંથી એક ખેડૂતની તો ઉંમર પણ મોટી છે। સારો વરસાદ થવાથી ગેલમાં આવીને તેઓ ઉજવણી કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે। ઉપરાંત આ વિડીયો કચ્છનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જૂનાગઢના વિસાવદરનો ધ્રાફટ ડેમ ઓવરફ્લો। જૂનાગઢના વિસાવદરનો સૌથી મોટો ધ્રાફટ ડેમ ઓવરફ્લો થયો છે। તેના 2 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલાયા છે। સરસાઈ, ચાપરડા, નવી ચાવંડ અને ખીજડીયા ગામને એલર્ટ કરાયા છે। તાપીના સોનગઢનો ડોસવાડા ડેમ સલકાતા નીચાણવાળા 11 થી વધુ ગામો એલર્ટ પર છે। સુરતમાં સતત વરસાદથી માંડવીનો લાખી ડેમ ઓવરફ્લો થયો છે, તેથી આસપાસના 8 ગ્રામ્ય વિસ્તારને એલર્ટ કરાયા છે। રાજકોટના ગધેથડ પાસે આવેલ વેણુ ડેમના 12 દરવાજા 10 ફૂટ ખોલાયા છે। આણંદના બોરસદમાં આભ ફાટ્યું। 4 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આણંદના બોરસદમાં આભ ફાટ્યું છે, જ્યાં 4 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। આ સાથે જ નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર અને વડોદરામાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટ મુજબ આણંદ જિલ્લામાં હળવું વાવાઝોડું અને વીજળી સાથે આશરે 40 કિમી પ્રતિ કલાકના પવનની ઝડપ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદમાં રિક્ષા ચાલકો ઉતર્યા હડતાળ પર। હજારો રિક્ષાના પૈડા 24 કલાક માટે થંભી ગયા। અમદાવાદમાં રિક્ષા ચાલકોએ પહેલા અચોક્કસ મુદ્દત હડતાળની જાહેરાત કરી હતી, પરંતુ હવે હાલ પૂરતી 1 દિવસની પ્રતીક હડતાળ પર નિર્ણય લીધો છે। આ પ્રતીક હડતાળ બાદ પણ જો તેમની માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના પણ સંકેત આપ્યા છે। રિક્ષા ચાલકો વતી ઓનલાઈન એપ્લિકેશન મુદ્દે છેલ્લા 1 વર્ષ ઉપરથી સતત રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ કોઈ સમસ્યાનું સમાધાન આવ્યું નથી। હવે તેઓ આખરે કંટાળીને હડતાળ પર ઉતારવાનો નિર્ણય લીધો છે।
કચ્છમાં મેઘો મુશળધાર, પ્રાણીઓ તણાયા. કચ્છમાં છેલ્લા 2 દિવસથી વરસાદે ધબધબાટી બોલાવી છે. અવિરત પડી રહેલ વરસાદના લીધે ભારે તારાજી સર્જાઈ છે. ભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કચ્છના અબડાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કચ્છમાં ગઈકાલ રાત્રિ સુધી પડેલા સાર્વત્રિક વરસાદથી જિલ્લામાં અનેક સ્થળે જળમગ્નની સ્થિતિ નિર્માણ પામી હતી. ચાંદીપુરા વાયરસના કેસનો આંકડો સોને પાર. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસનો આંકડો સચને પાર પહોંચી ગયો છે. સામે આવેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 38 દર્દીઓના મોત થયા છે. વાયરસને લઈને રાજ્યભરમાં 24,800 ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં 4,16,000 ઘરોમાં દવા પાવડરનો છંટકાવ કરાયો છે, જ્યારે 62,000 ઘરોમાં સ્પ્રેઇંગ કરવાની કામગીરી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી. બંગાળની સિસ્ટમ ગુજરાતમાં ભૂક્કા કાઢશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું કે રાજ્યના મોટા ભાગના ભારે વરસાદની શક્યતા છે. ત્યારે સુરત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સાથે તેઓએ જણાવ્યું કે અમદાવાદ શહેરમાં પણ આજે અને કાલે 2 દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે. સુરતમાં ભારે વરસાદને પગલે શાળામાં રજા જાહેર કરાઈ છે. મંદિરો ડૂબ્યા, મકાનો ડૂબ્યા અને ખાડીપુરમાં ડૂબ્યું સુરત. ખાડીપુરે સુરતની સુરત બગાડી નાખી છે. ગાડીઓ ડૂબવા લાગી છે, મંદિરો ડૂબ્યા છે, મકાનો ડૂબ્યા છે અને શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે. તંત્ર દ્વારા હાલ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. જો કે હવામાન વિભાગ દ્વારા ફરી એક નવી આગાહી કરાઈ છે. હજી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. મોજ ડેમના 20 દરવાજા ખોલાયા, કોઝવે પાણીમાં ગરકાવ. રાજકોટના ગઢાળા ગામ પાસે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મોજ ડેમના 20 દરવાજા ખોલતા કોઝવે પર પાણી ફરી વળ્યું છે. બીજી બાજુ સુરતમાં પણ ભારે વરસાદે લોકોના બેહાલ કરી દીધા છે. સીમાડા ખાડી ઓવરફ્લો થતા પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને લોકોના ઘરોમાં પણ પ્રવેશી ગયા છે, જેના કારણે તમામ ઘર વખરી પલ્લી ગઈ છે. આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિયારણ નબળું નીકળતા ખેડૂતો મુશ્કેલીમાં. પ્રાંતિજના અમીનપુર ખાતે મગફળીનું બિયારણ નબળું નીકળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. હિંમતનગર ખેડ તસિયા રોડ ઉપર આવેલ ફાર્મકાર્ટ સીડ્સ દુકાનમાંથી ખેડૂતોએ ખરીદેલ બિયારણને કારણે ખેડ અને મજૂરી સહિતનો ખર્ચ માથે પડ્યો છે. 1 વીઘે 35,000 થી વધુનું નુકસાન એટલે 72 વીઘામાં 8 ખેડૂતોને કુલ 24 લાખથી વધુનું નુકસાન થયું છે. જે અંગે ખેડૂતોએ વેપારીને કહેતા તેણે કહ્યું ઊંધો જવાબ આપી ધમકી આપી હતી. બજેટમાં આ મંત્રીઓને મળ્યા સૌથી વધુ પૈસા. નિર્મળા સીતારમણે બજેટ 2024નું બજેટ રજૂ કર્યું છે, જેમાં મંત્રીઓને અલગ અલગ પૈસાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય નીતિન ગડકરીને 5.44 લાખ કરોડ, રક્ષા મંત્રાલય રાજનાથ સિંહને ₹4.54 લાખ કરોડ, ગૃહ મંત્રાલય અમિત શાહને 1.5 લાખ કરોડ, કૃષિ મંત્રાલય શિવરાજ સિંહને 1.5 લાખ કરોડ, આરોગ્ય મંત્રાલય જેપી નડ્ડાને 89,000 કરોડ, શિક્ષણ મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાનને 1,25,000 કરોડ, વિદેશ મંત્રાલય એસ જયશંકરને 22,000 કરોડ, શહેરી વિકાસ મંત્રાલય મનોહર ખટ્ટરને 82,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો. મેઘરાજાએ ગુજરાતમાં બેટિંગ જમાવી છે. અનેક વિસ્તારોમાં પાણી જ પાણી કરી નાખ્યા છે. તેવામાં દેવભૂમિ દ્વારકામાં વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. તાજેતરમાં વરસેલા વરસાદે દ્વારકામાં 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 31 ઇંચની કુલ સરેરાશ સામે 50 ઇંચ વરસાદ માત્ર 6 દિવસમાં ખાબક્યો છે. ખાસ કરીને દ્વારકા અને જામ કલ્યાણપુરના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારતે ચીનને પછાડી બાંગ્લાદેશના પોર્ટના કરાર કર્યા. ચીનને પછાડીને ભારતે મોંગલા પોર્ટના ટર્મિનલ ઓપરેશન માટે બાંગ્લાદેશ સાથે કરાર કર્યો છે. આ રીતે ભારત હિન્દ મહાસાગરમાં ચીનનો સામનો કરી શકશે. ચીનની પણ આ બંદર પર નજર હતી, પરંતુ ભારત જીત્યું. આ ત્રીજું વિદેશી બંદર છે જેના ઓપરેશનની જવાબદારી ભારતને આપવામાં આવી છે. આ બંદર ભારતને ઉત્તર પૂર્વીય રાજ્યો સાથે કનેક્ટિવિટી વધારવામાં મદદ કરશે.
દ્વારકામાં માત્ર 5 દિવસમાં 50 ઇંચ વરસાદ પડ્યો. દ્વારકામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. માત્ર 5 દિવસમાં દ્વારકાનો નકશો જ બદલાઈ ગયો છે. 5 દિવસમાં 50 ઇંચ વરસાદ ખાબકતા જયા જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. તો સૌરાષ્ટ્રમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શેરબજારની કમાણી પર લાગશે વધુ ટેક્સ. શેરબજારમાં આજે ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. બજેટમાં એસટીસીજી અને એલટીસીજીમાં વધારાને કારણે બજારમાં કડાકો જોવા મળ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં શેરબજારની કમાણી પર ટૂંકા ગાળાના મૂડી લાભ અને લાંબા ગાળાના મૂડી લાભો પર ટેક્સ વધારવાનો નિર્ણય લેતાની સાથે જ બજારમાં ગાબડું પડી ગયું. મિડકેપ અને સ્મોલ કેપ શેરોને સૌથી વધુ ફટકો પડ્યો હતો. જો કે બજારે નીચલા સ્તરેથી ફરીથી ઉપર આવ્યું છે.